जम्मू काश्मीरना पहलगामમાં 3 ગુજરાતીઓ સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 1 લોકો ઘાયલ થયા છે। ત્યારે ભાવનગરના જ વિનુભાઈ ડાબી જે મોરારી બાપુની સપ્તાહમાં ગયા હતા તેને પણ 2 ગોળીઓ વાગી અને ઘાયલ થયા હતા। એક ગોળી ખભાના ભાગે અને એક હાથમાં વાગી। તેમને ગોળી વાગતા શ્રીનગર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। તેમની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપતા ભાવનગર પહોંચ્યા। सांसद नीमूबेन बांभणिया, धारासभ्य जीतू वाघाणी तेमज सीजल पंड्या सहितना लोको तेमना खबरअंतर पूछवा घरे पहोंच्या हता। इजाग्रस्त विनुभाईए आपवीती जणावता कह्युं के त्यां चारे बाजुथी गोळीओना अवाज आवता हता। हूँ पत्नीने शोधतो हतो अने अचानक गोળી वागी। विनुभाईए त्यां आंखो देखी घटना वर्णवी। बहू हालो मळे એટલે મને ખ્યાલ આવ્યો કે કાક વાગી ગયું છે, પણ વાગ્યું તો ખરેખર ગોળી વાગી ગયેલી હતી। એટલે પછી મેં તો બાવડું પકડી નીચે લાવ્યો। પછી મિલિટરીના ચાબો હતા, આર્મીના વાળા, મિલિટરી વાળા, એને મને બાવડું થોપીને ત્યાં દવાખાના લઈ ગયા અંદર। એને દવાખાનું હોય ને અંદર, ત્યાંથી પછી 108માં મને નાખીને લઈ ગયા। વિનોદભાઈ ડાબી એમને 2 ગોળી એના શરીરમાંથી એક હાથ અને પીઠના ભાગમાંથી પસાર થઈ। રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના સંવેદનાસભર પ્રયાસોથી हेमखेम घरे पहुंचे। होस्पिटल में बधी एमनी सारवार थई। माननीय अमितभाई शाह पण एमने रूबरू विनोदभाई ने पण जोवा गेला। આપણા ભાવનગરનું જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને 2 જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એને ભાવનગરની અંદર 20 લોકો આનું ગ્રુપ અમે હતું, એમાં 2નું મૃત્યુ થયું છે અને 1 ઘાયલ થયા છે। એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી, એમને કોઈ પણ અગવડ ન પડે। पहलगाम आतंकी हुमला बाद ठेर ठेर रोष व्याप्यो। ठेर ठेर बंधनु पालन थई रह्युं छे, त्यारे कच्छमां पण रोष व्याप्यो। माताना मढ़नी बजार आज दिवस दरमियान बंद रखाया। वेपार धंधा बंद राखी मृत्यु पामेला लोकोने श्रद्धांजलि आपवामां आवी हती। जम्मू काश्मीर में थयेला आतंकी हुमलाने लई कच्छमां वेपारीओए बंद पाड्यो हतो। वेपार धंधा बंद राख्या हता। आतंकी हुमलामां शहीद थयेला लोकोना शोकमां आज भूजना बजारो अने खास करीने जत्थाबंध बजार बंद रह्या। जत्थाबंध बजारमां तमाम वेपारीओए आज पोताना वेपार धंधा बंद राख्या। भूजना जत्थाबंध बजार बंद राखी पाकिस्तान सामे विरोध नोंधाव्यो। पाकिस्तानी आतंकवादीओने कड़क जवाब आपवामां आवे तेवी वेपारीओए मांग करी। वेपारीओए जम्मू काश्मीरमां शहीद थयेला लोकोने श्रद्धांजलि आपी। जूनागढ़ना मजेवड़ी दरवाजा पासेथी एक व्यक्तिने पोलीसे हथियार अने 3 कारतूस साथे पकड़ी लीधो। रहीम बेलीम नामना शख्स पासेथी पिस्तौल अने 3 जीवता कारतूस मळ्या। झड़पाયેલ रहीमे हथियार आर्मीमां फरज बजावता रिटायर्ड मित्रना होવાનું पोलीस समक्ष जणावता पोलीसे निवृत्त आर्मीमेन शैलेष काबानी पण धरपकड़ करी। पोलीस तपासमां लायसन्स रिन्यू न थયેલ होવાનું खुल्યું છે। બંને સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી। भरूच जिल्लाना जंबूसर नजीक ढाढर नदी पासे आवेलो 40 वर्ष जूनो ब्रिज भारे जर्जरित हालतमां छे। छेल्ला अनेक वर्षोथी समारकाम वगर उपयोगमां रहेलो आ ब्रिज हवे जनजीवन माटे जोखमरूप बनी गयो छे। छतां रोजबरोजना वाहन चालको अने ग्रामजनो जीवना जोखमे पसार थवा मजबूर छे। स्थानिकोना मते ब्रिजमां घणा भागे गैप पड़ेला छे અને ટપાલા બેસી ગયા છે। વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી અને તાત્કાલિક સમારકામની અપીલ કરી। આની વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી। મોદી જેવો ભોગ મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર વિના ભોગની રાહ જોઈ રહી છે। વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગનો જોડતો રસ્તો છે। સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું, જેનું 15 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણના 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। આ સ્વિમિંગ પુલ 3 વર્ષથી બંધ હાલતમાં હતું, જેથી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરી તેનું રેનોવેશન કરવામાં આવ્યું અને અત્યાધુનિક જે સાધનો છે તેની સાથેનું જીમ પણ હતું। મહાનગરપાલિકા સત્તાધીશોની અણઆવડત અને અણઘડ વહીવટના કારણે હજુ લોકોને કામ નથી આવી રહ્યું, કારણ કે સ્વિમિંગ પુલની કામગીરી તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી, કોચની પણ ભરતી કરવામાં આવી નથી। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો સ્વિમિંગ પુલ અને જીમનો ઉપયોગ નહોતો જ કરવો તો કરોડોનો ખર્ચ કેમ કર્યો? છેલ્લા 9 મહિના જેવો સમય થઈ ગયો ઓગસ્ટથી, તો અમે વારંવાર તંત્રને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને, એની પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા એમને આવેદનપત્રો, અમારા લગભગ 200 જેટલા સભ્યો છે એક્ટિવ સ્વિમિંગ પુલના, વારંવાર અમે એમને રજૂઆત કરી છે,
પરંતુ કોઈ રીતે એ સ્વિમિંગ પુલ એમણે ચાલુ કરેલ નથી. અણઘટ વહીવટ અને દિશાવિહીન વહીવટના કારણે 15 ઓગસ્ટ 2024 રોજ મુળુભાઈ બેરા મંત્રી દ્વારા ધારાસભ્યશ્રી અને તત્કાલીન નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પણ આ સ્વિમિંગ પુલ એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો નથી. વડોદરામાં ગત વર્ષે આવેલ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી, તેથી રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી કરી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક ચરખાયો છે. 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી અને મોટી સફળતા છે. તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂરી થશે. આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ. 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે. અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે.